ધોરણ 9 વિષય હિન્દી પાઠ 15 દાજ્યું। વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે પાઠનો પરિચય, લેખકનો પરિચય, પાઠનો સાર આ બધી જ વસ્તુ આપણે સમજી ગયા છીએ। તો દાજ્યું એટલે શું થાય તેનો અર્થ પણ આપણે સમજી ચૂક્યા છીએ। દાજ્યુંની કહાની શું કહેવા માગે છે એ વિશે પણ સમજી ગયા છીએ। દાજ્યુંમાં કયા વ્યક્તિને દાજ્યું કહીને બોલાવવામાં આવતા હતા એ વિશે પણ સમજી ચૂક્યા છીએ। તો આપણે જે પાઠનો સાર, વિષય પ્રવેશ, લેખકનો પરિચય અને પાઠની કહાનીનો ઉદ્દેશ શું છે એ વિશે સમજ્યા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણે શબ્દાર્થને મહત્ત્વ આપીશું। તો શબ્દાર્થના મહત્ત્વ એટલે કે શબ્દાર્થનો જે અર્થ છે એના ઉપરથી આપણને અમુક જે શબ્દ આવ્યો છે એ શબ્દનો અર્થ શું થાય તો એ વિશે આપણને સમજણ પડી ચૂકી। શક્કાફ એટલે ઉજલી, શક્કાફ એટલે શું થાય? ઉજલી। મીનુ એટલે વ્યંજન, સૂચિ। મેનુ આપણે કોઈ પણ હોટલની અંદર જઈએ તો આપણે કંઈ પણ વસ્તુ ખાવી હોય તો આપણે શું કહીએ છીએ? મેનુ આપો, તો એને વ્યંજન અથવા તો સૂચિ। જ્યારે આપણે કોઈ કેફે કે હોટલની અંદર મેનુ હોય છે, હિન્દીમાં એને મીનુ કહેવાય। નિસંગ એટલે અકેલા, કોઈનો સાથ ન હોવો, નિસંગ એટલે અકેલા, કોઈનો સાથ ન હોવો। જનસ્યમય, જનસ્યદમય એટલે શોરગુલયુક્ત, હોટલની અંદર હંમેશા શોર થતો હોય છે અથવા તો અવાજ આવતો હોય છે વ્યક્તિની અવર જવરનો, વ્યક્તિની બોલચાલનો, જે હોટલના જે કર્મચારીઓ છે એનો, મેનેજરનો, આ બધી જ વસ્તુનો શોરગુલયુક્ત અવાજ આવતો હોય છે। હિમ એટલે બરફ, જે પહાડી ક્ષેત્રનું બાળક છે તો એ બાજુ જે હિમવર્ષા પડે તો કે એને બરફ કહેવાય છે। વ્યૂ એટલે પણ બરફ થાય છે। અહમ એટલે ઘમંડ, અહમ અહંકાર, તો એને શું કહેવાય છે? ઘમંડ। પ્રેસ્ટીજ, પ્રેસ્ટીજ એટલે શું થાય છે? ઇજ્જત, પ્રેસ્ટીજનો અર્થ શું થાય છે? ઇજ્જત। આ ઇંગ્લિશ વર્ડ છે પ્રેસ્ટીજ। વેદના, પીડા, વ્યથા, વેદના તો પીડા, વ્યથા। હજી આના શબ્દાર્થ છે, હજી ઘણા શબ્દાર્થ બાકી છે, એ તમને મેં વિડીયોની અંદર આપ્યા છે, તેના ઉપરથી તમારે પાકી નોટની અંદર લખવાના રહેશે। હવે આપણે પાઠની સમજૂતી જોઈએ, પાઠની શરૂઆત કરીએ। જોઈએ આપણે। चौक से निकल कर बाईं ओर जो बड़े साइन बोर्ड वाला छोटा कैफे है। चौक से, ચોક સે નિકલ કર એટલે કે છે ચાર ચોક પડે, ચાર દિશામાં જે રસ્તા જતા હોય એને ચોક કહેવાય છે। નિકલ કર ત્યાંથી નીકળે છે, બાય દાહીને બાયે તો ડાબી બાજુ, બાય એટલે શું થાય? ડાબી બાજુએ। બડે સાઇન બોર્ડ એટલે મોટું જે લેબલવાળું સાઇન બોર્ડ હોય છે, જે હોટલની ઉપર કેમ આપણે નામ લખેલું હોય અને જે બોર્ડ બનાવવામાં આવે છે, તો બડે સાઇન બોર્ડવાલા છોટા કેફે હે, નાનકડું કેફે છે, જેને ઢાબુ પણ કહેવાય છે। વહી જગદીશ બાબુને ઉસે પહેલી બાર દેખા था, ત્યાં જગદીશ બાબુએ આ બાળકને પહેલી વાર જોયું હતું। ગોરા ચિટ્ટા રંગ, તે ગોરો છે અને કહે છે ને ઘઉંવણો રંગ। નીલી શેફાક આંખે, માંજરી આંખો છે। સુનહરે બાલ, સોનેરી રંગના વાળ છે। ચાલમાં એક અનોખી મસ્તી પર શિથિલતા નહીં, અને તેની ચાલ છે તે અનોખી, બધા કરતાં અલગ છે અને શિથિલતા કોઈ પણ જાતની આળસ વગરનું કાર્ય કરતો હોય તેવી તેની હાલ છે, અને બધા જ કરતાં બાળક અનોખું દેખાય છે। કમળ કે પત્તે પર ફિસલતે હુઈ પાણી કે બૂંદ કી સી ફૂર્તિ, કમળને જે પાંદડીઓ હોય જેવી રીતે સ્ફૂર્તિ આપતી હોય છે એવી રીતે આ બાળકની જે પાનીઓ હોય છે પગની, તેવી સ્ફૂર્તિ આપતી હોય છે અને તે ફટાફટ ઓર્ડર લે છે અને ફટાફટ તે ટેબલ ઉપર હાજર કરે છે। કોઈ પણ જાતનો કહેવાય છે અંદરથી કોઈ પણ જાતની આમ
कार्य न करवा माटेनी दानत न हती। आँखों की संचलता देखकर उसकी उम्र का अनुमान केवल 9-10 वर्ष का ही लगाया जा सकता है। एनी आँखों की संचलता ने जोईने तेनी उमरनो अंदाज लगावे तो 9 થી 10 वर्षનું જ લાગતું હતું। शायद यही उम्र उसकी रही होगी। अंदाजे एनी उम्र आज होय શકે। फरी बार जोई, चौक से निकलकर बाईं ओर बड़े साइन बोर्ड वाला छोटा कैफे है, वहीं जगदीश बाबू ने उसे पहली बार देखा था। मदन ने जगदीश बाबूए मदन ने क्यारे जोयो हतो? तो कहेवाय छे के જ્યારે ચોકમાંથી નીકળ્યા ત્યારે ડાબી બાજુ મોટું સાઇન બોર્ડ વાળું જે કેફે હતું એ કેફેની અંદર તે પહેલી વાર તે મદનને જોયો હતો। તેનો રંગ કેવો છે? તો ગોરા ચિટ્ટા રંગ, નીલી શફાફ આંખો, માંજરી આંખો છે, સોનેરી રંગના વાળ છે અને ચાલમાં અનોખી મસ્તી અને શિથિલતા જોવા મળે છે। કમળના પત્તા જેવી ફિસલતી હુઈ પાણીની બુંદી છે તે સ્ફૂર્તિ દેખાઈ રહી છે। આંખોની સંચલતાને જોઈને તેની ઉંમરને 8 થી 9 વર્ષનો અંદાજ લગાવી શકાય છે અને શાયદ આ જ ઉંમર એની હશે। अधजली सिगरेट का एक लंबा कश खींचते हुए जगदीश बाबू ने कैफे में प्रवेश किया। अधजली अर्धी सिगरेटનો એક લાંબો કશ ખીંચતે તે અડધી સિગરેટને ફૂંકતા ફૂંકતા जगदीश बाबू છે તે કેફેની અંદર પ્રવેશ કરે છે। એક મેજ પર સે પ્લેટ ઉઠા રહા था। એ બાળક છે। મેઝ એટલે શું થાય? ટેબલ। મેઝ એટલે શું થાય? ટેબલ। તે મેઝ પરથી એટલે કે છે ટેબલ પરથી પ્લેટો એટલે કે છે તે પોતાની જે ડીશો છે તે ઉઠાવી રહ્યો છે। જબ વે પાસ ही कोने की टेबल पर बैठे तो वह सामने था। અને તે સામેના ટેબલ પાસે જગદીશ બાબુ છે ઓર્ડર એટલે કે છે તે ચા પીવા અને નાસ્તો કરવા માટે ટેબલ પર બેસે છે તો બાળક ફટાફટ પ્લેટો મૂકી અને ફટાફટ તે ટેબલ પાસે હાજર થાય છે। मानो घंटों से उनकी उस स्थान पर आने वाली व्यक्ति की प्रतीक्षा कर रहा। એવું લાગતું હતું કે કલાકો સુધી જે ટેબલ ખાલી હતું એ સ્થાન એટલે કે જગ્યા પર કોઈ વ્યક્તિની આવવાની પ્રતીક્ષા કરી રહ્યો હોય। वह कुछ बोला नहीं, કંઈ બોલતો નથી। हाँ, नम्रता प्रदर्शन के लिए थोड़ा झुका और मुस्कुराया भर था। નમ્રતા એટલે કે નમ્રતા પ્રદર્શન માટે તે બાળક થોડોક હસે છે, ઝૂકે છે અને થોડોક ઝૂકે છે અને પછી હસવા લાગે છે। उसके इसी मौन में जैसे सारा मेनू समाहित था। એના મૌનની અંદર આખું મેનુ છે, કેફેનો મેનુ છે તેની અંદર સમાવેલો હોય એવું દેખાતું હતું। સિંગલ ચાય કા ઓર્ડર પાને પર वह एक बार पुनः मुस्कुरा कर चला दिया। સિંગલ ચાય એક ચાનો ઓર્ડર આપે છે અને એ બાળક છે આ એક ચાનો ઓર્ડર લઈ અને ફરીવાર તે પુનઃ એટલે કે ફરીવાર હસવા લાગે છે। પલક ઝપકતે ही ચાય હાજર થી। હજી આંખના પલકારાના માણે છે ત્યાં તો ચાય છે એના ટેબલ પર હાજર થઈ ચૂકી। મનુષ્ય કી ભાવના બડી વિચિત્ર હોતી છે। મનુષ્યની ભાવના છે એ વિચિત્ર હોય છે। નિર્જન, જ્યાં કોઈ પણ નિર્જન અને સર્જન। સર્જન એટલે શું થાય કે જે હલનચલન થાય। આપણે સજીવ અને નિર્જીવની વાત ખબર કે હલનચલન કરી શકે તો સજીવ કહેવાય અને હલનચલન ન કરી શકે તો એને નિર્જીવ કહેવાય। તો સર્જન અને નિર્જન, સર્જન છે તે મક્કમ હોય છે અને નિર્જન છે કોઈ પણ કાર્યની અંદર નિપુણ હોતો નથી। निर्जन एकांत स्थान में निसंग होने पर कभी कभी आदमी एकाकी अनुभव नहीं कर सकता। निर्जन के ज्यां कोई पण व्यक्तिनो साथ न होय, कोई सहकार न होय तेवुं स्थान एकांत स्थान शुं कहेवाय छे ने? एकांत स्थान। निर्जन जेनो कोई साथ के सहकार आपी शके तेवो व्यक्ति नथी। एकांत स्थान में निसंग कोई एनो सहकार नथी। कभी कभी आदमी क्यारेक क्यारेक आदमी छे एकांकी अनुभव नहीं करता, क्यारेक पण ते एकलो अनुभव करतो नथी। लगता है इस एकांकीपन में भी सब कुछ कितना निकट है। लागे छे के एकलतापणुमां पण केटલું આપણી નજીક કોઈ આવી રહ્યું છે। कितना अपना है, કેટલું પોતાનાપણું દેખાય, કેટલું લાગણીભર્યું દેખાય, કેટલી ભાવના દેખાય છે એમાં।
परंतु इसके विपरीत कभी कभी सैकड़ों नर नारियों के बीच जानवर में वातावरण में रहकर भी शून्यपन की अनुभूति होती है। परंतु के आ विपरीत परिस्थिति में कभी कभी એટલે ક્યારેક ક્યારેક સેંકડો નર નારીઓ, હજારો નર નારીઓ છે હોટલની કે કેફેની મુલાકાત લેતા હોય છે અને એની વચ્ચે જનરવમય એટલે કોલાહલપૂર્ણ જે અવાજ હોય છે, જે વાતાવરણ હોય છે, એ વાતાવરણની અંદર પણ શૂન્યપન की અનુભૂતિ હોય એટલે કે સૂનું હોય છે અને મારું કોઈ નથી, હું એકલતા અનુભવું છું, આવું વાતાવરણ છે એને અનુભવાતું હોય છે। लगता है कि जो कुछ है वह पराया है, लागे छे कि जे कई छे ते पारकू छे। कितना अपनत्व है, કેટલું अपनत्व એટલે પોતાનાપણું ક્યારે સુધી, पर यह अकारण ही नहीं होता, आ कारण वगरનું પણ હોઈ શકે નહીં। इस एकांकीपन की अनुभूति इस अलगाव की जड़े होती है। आ एकांकीपणું કરતાં પણ જે કોઈ આપણે તર છોડે ને એના કરતાં પોતાનાપણું સારું કહેવાય છે। विछो या विरक्ति की किसी कथा के मूल में, विछो या विरक्ति, विछो એટલે કોઈ આપણે છોડી દીધું અને વિરક્તિ એટલે દુઃખની કથા, આ મૂળની અંદર એકલતાનું જીવન જીવવું સારું છે। કે કોઈ આપણે તરછોડે કે કોઈ આપણે છોડીને જતું રહે અથવા તો કોઈ દુઃખની પરિસ્થિતિમાં આપણે એકલતા અનુભવીએ એના કરતાં ખુશીથી એકલતા રહેવામાં મજા છે। जगदीश बाबू दूर देश से आए हैं। जगदीश बाबू છે दूर देश થી આવ્યા હતા, अकेले है एकला હતા। चौक की चहल पहल कैफे के शोरगुल में उन्हें लगता है सब कुछ अपनत्व नहीं है। અને આ ચોકની ચહલ પહલ કે અવર જવરની અંદર આ શોરગુલ અવાજની અંદર એને લાગતું હતું કે સબ કુછ એટલે કે બધું જ મારું પોતાનાપણું અને અપનત્વહીન દેખાય છે। शायद कुछ दिन रहकर अभ्यस्त हो जाने पर उन्हें इसी वातावरण में अपनेपन की अनुभूति होने लगे। કહે છે કે શાયદ થોડાક દિવસ પછી અભ્યસ્ત હોણ કે એનાથી આપણે જાણીએ એટલે કે છે કે જાણીને એના અભ્યસ્ત થઈને આ વાતાવરણની અંદર અપનેપન એટલે કે પોતાનાપણાની અનુભૂતિ છે એ થવા લાગે છે અને એને આજ તો લાગે છે कि अपना नहीं पर अपनेपन से सीमा से दूर कितना दूर है और तब उन्हें अनायास की यादें आने लगती है। तो કહે છે કે આજ તો લાગતું હતું કે પોતાનું નથી પણ એટલે કે પોતાનાપણા કી સીમાથી દૂર તો નથી ને, કેટલુંક દૂર જશે કે અનાયાસ એટલે કે છે કે અપને પણ એટલે કે જે પ્રયાસ નથી કર્યો એ પણ આપણું પોતાનું કહેવાતું નથી। એ યાદ આને લગતી હોય તો એટલે કોઈ વ્યક્તિને ખોવાનો ડર લાગતો હોય છે। अपने गांव पड़ोस के आदमी, स्कूल कॉलेज के छोकरे, अपने निकट शहर के कैफे होटल, આ બધી જ વસ્તુ છે પોતાના શહેર અને ગામડાની જે વાતાવરણ છે તેને યાદ કરવા લાગે છે અને કહે છે કે પોતાના ગામની અંદર જે પાડોશીઓ હોય છે, ગામની અંદર તો ખબર છે ને કે આડોશ પડોશના વ્યક્તિઓ છે કેટલા દયાળુ અને ભાવના એટલે કે લાગણીયુક્ત હોય છે, એક પરિવાર કરતાં પણ સારું જીવન જીવતા હોય છે। તો કહે છે કે ગામના પડોશીઓ, ગામના આદમીઓ, વ્યક્તિઓ, સ્કૂલ કોલેજના છોકરાઓ એને યાદ આવે છે। अपने निकट शहर के कैफे होटल, એની આજુબાજુના શહેરના કેફે અને હોટલ પણ એને યાદ આવે છે। ચાય સાહેબ ફરીવાર છે મદન છે તે જગદીશ બાબુને ચાય સાહેબ કહે અને એને થોડોક જગાડે છે કેમ કે તે ખોવાયેલા છે પોતાના ગામને યાદ કરીને। જગદીશ બાબુને રાખદાની મેં સિગરેટ જાળી, जगदीश बाबू છે તે રાખદાનીની અંદર તે સિગરેટને છે ઓલવે છે। उन्हें लगा इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता उन्हें अनुभव हो रही थी। આ બાળકના શબ્દોની અંદર એવો કંઈક અનુભવ છે, એવી કંઈક રિક્તતા એટલે કે છે ખાલીપણું છે જે મને આ બાળકના અવાજથી મને અંદર કંઈક અનુભવ થઈ રહ્યું છે અને ખાલીપણાને ભરાઈ રહ્યું છે। और उन्होंने अपनी शंका का समाधान कर लिया, અને એની અંદર જે શંકા હતી તે શંકાનું સમાધાન બાળક સાથે કરે છે। ક્યાં નામ હે તુમ્હારા, બાળકને પોતાનું નામ પૂછે છે મદન, બાળક પોતાનું નામ મદન બતાવે છે।
अच्छा मदन, तुम कहाँ के रहने वाले हो? બાળકને પૂછે છે, તો ક્યાંનો રહેવાસી છે? પહાડ કા હું બાબુજી, હું કહે છે પહાડી ક્ષેત્રનું બાળક છું. પહાડ તો સેંકડો હે બાબુ, પહાડ તો સેંકડો હે. આબુ, દાર્જિલિંગ, મસૂરી, શિમલા, અલ્મોડા, કે પહાડી ક્ષેત્ર તો ઘણા બધા છે. આબુ અંબાજી, દાર્જિલિંગ, મસૂરી, शिमला, अल्मोड़ा कहाँ क्या कई जगह नो तो छे? तुम्हारा गाँव किस पहाड़ में है? तारू जे गाम छे ते कया पहाड़ी क्षेत्रनु छे? इस बार शायद उसे पहाड़ और झील का भेद मालूम हो गया. अने आ वखते बाळकने पहाड़ अने झीला विशेनो भेद एटले के छे तफावत छे ने समझाय छे. और भेद मालूम हो गया, मुस्कुरा कर बोला, अल्मोड़ा साहब अल्मोड़ा. हंसवा लगे छे अने कहे छे, अल्मोड़ा साहेब अल्मोड़ा. अल्मोड़ा में कौन सा गाँव है? अल्मोड़ा में तारू गामनु नाम शुं छे? विशेष जाने की गरज है, जगदीश बाबू ने पूछा. एनो बीजो प्रश्न पूछे छे अने विशेष एनी माहिती जाणवा माटे एने वधारे पूछवा लागे छे. इस प्रश्न ने उसे संकोच में डाल दिया. आ प्रश्न बालक ने संकोच अनुभवे छे. शायद अपने गांव की निराली संज्ञा के कारण उसे संकोच हुआ था. एना गामनी निराली संज्ञा देवा माटे एने कंईक अंदरथी संकोच अनुभवातो होय एवुं लागतुं हतुं. इस कारण टालता हुआ सा बोला, वह तो दूर है साहब, अल्मोड़ा से 15-20 मील होगा. अने ते वातने टाळतो होय एवुं लागे छे अने कहे छे, अल्मोड़ाथी साहेब 15-20 मील एटले के मीटर दूर छे. फिर भी नाम तो कुछ होगा ही, जगदीश बाबू ने जोर देकर पूछा. तो कहे छे के नाम तो कंईक हशे ज ते, के एने जो भार आपीने कहे छे, डोटिया लगो. वह संकुचता हुआ सा बोलता. एना गामनुं नाम बोलता एने शरम आवती हती. तो गामनुं नाम शुं छे? डोटिया लगो. ते संकोचाती अने साथे ते बोले छे. ने पछीनी समजूती आना पछीना विडियोमां जोईए. धन्यवाद.